આજે એક એવો સરસ ટ્રેન્ડ ચાલ્યો છે કે દરેક જણ નાના હોય કે મોટા પોતાની પર્સનાલિટી ઇમ્પ્રૂવ કરવા પાછળ લાગેલા છે. એમાં ખોટું બી નથી. તમારી પર્સનાલિટીને કેવી રીતે સારામાં સારી કરી શકાય દાંતના માધ્યમથી, એના માટેની ઉત્તમ ટિપ્સ હું આ વિડીયોમાં આપવાનો છું. આ વિડીયો છેક સુધી જોજો. બહુ નાની વિડીયો છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો છે. તમને બધો આઈડિયા આવી જશે કે તમારી પર્સનાલિટી અને તમારા સ્વભાવની અને દાંતને શું કનેક્શન છે. યસ, દાંત અને સ્વભાવને, દાંત અને પર્સનાલિટીને ક્લોઝ કનેક્શન છે. કંઈક આવી જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હું આપવાનો છું. મારું નામ ડૉક્ટર જયમીન પટેલ. હું 32 પલ્સનો ચીફ સ્માઇલ સ્પેશિયાલિસ્ટ છું. અમે 32 પલ્સ અમદાવાદ ખાતે અમારા 4 સેન્ટર્સ છે અને અમે અહીંયા બધા જ પ્રકારના લોકોમાં એમના જેવા બી સ્માઇલ છે એને કેવી રીતે સારું બનાવી શકાય એના માટે છેલ્લા 18 વર્ષથી અમે મહેનત કરી રહ્યા છીએ અને સારામાં સારા સ્માઇલ્સની અમે ડિલિવરી કરી રહ્યા છીએ. તો તમને બી આજે જાણો કે તમારા સ્વભાવને, તમારી પર્સનાલિટીને અને દાંતને શું સંબંધ છે. એક સિમ્પલ વસ્તુ કહું કે ધારો કે કોઈ વ્યક્તિ, એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ એકદમ હટ્ટો-કટ્ટો માણસ છે, બરાબર, અને જ્યારે એ સ્માઇલ કરે છે તો એના દાંત વચ્ચે નાની નાની જગ્યાઓ દેખાય છે. એના દાંતની સાઇઝ નાની છે, એનો ફેસ કદાવર છે, બરાબર, એનો ચહેરો મોટો છે પણ દાંત ઝીણા ઝીણા છે, જગ્યાઓવાળા છે. તો જ્યાં સુધી મોઢું નથી ખોલતી વ્યક્તિ ત્યાં સુધી એ જોરદાર પર્સનાલિટી આપે, પણ જેવો એ સ્માઇલ કરે કે વાત કરવા જાય ને પેલા નાના દાંત દેખાય એટલે એની જે પર્સનાલિટી છે એ કડેડે ભૂસ થઈ જાય. તો આવું કેમ થયું? કારણ કે એના દાંતની સાઇઝ અને અરેન્જમેન્ટ, એનો શેપ અને અરેન્જમેન્ટ અને એમની બોડીનું સ્ટ્રક્ચર મેચ નથી કરતા. તો એવા કેસમાં એમના બોડીના શેપને અનુકૂળ, એમની પર્સનાલિટીને અનુકૂળ દાંતનું ચેન્જ કરી શકાય. એટલે કે એના શેપિંગ એનું પ્રોપર કરી શકાય કે જેથી બે મેચ થાય, પ્રપોર્શનલ થાય અને સ્માઇલ ઇમ્પ્રૂવ થાય. હવે આનાથી રિવર્સ વસ્તુ કહું કે કોઈ નાજુક નમણી છોકરી છે, કોઈ લેડી છે કે જે એકદમ સરસ રૂપાળી અને નાનો વ્યવસ્થિત ગોળ ચહેરાવાળી છોકરી છે, પણ જ્યારે સ્માઇલ કરે છે તો એના દાંત એકદમ એંગલ્સવાળા, એંગ્યુલર દાંત છે. તો એ જ્યાં સુધી સ્માઇલ ન કરે ત્યાં સુધી સારું લાગે, પણ જ્યારે સ્માઇલ કરે ને ત્યારે આખી પર્સનાલિટીમાં અગેન પંચર પડે. તો આ એક પ્રપોર્શન અમે સ્ટડી કરતા હોઈએ છીએ કે જ્યારે બી તમે અમારી પાસે સ્માઇલ એનાલિસિસ માટે આવો ને તો અમે આ વસ્તુ જોઈએ કે તમારા ફેસનો શેપ, તમારા ફેસની સાઇઝ, બોડીનું સ્ટ્રક્ચર, તમારી ટોટલ લેન્થ શરીરની અને એના પ્રપોર્શનમાં દાંતની લેન્થ, દાંતની વિડ્થ, દાંતનું એંગ્યુલેશન, બધા દાંત વચ્ચેની જગ્યાઓ, પેઢાનો શેપ, આ બધું પ્રોપર છે. લિપ્સની અરેન્જમેન્ટ પ્રોપર છે. તો આ જો ન થતું હોય તો ડાયરેક્ટલી, આ તો મેં તમને મેલ અને ફિમેલનું એક્ઝામ્પલ આપ્યું. હજુ હું એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ ઉંમરમાં નાની છે પણ એના દાંત બહુ ઘસાઈ ગયા છે. મે બી કોઈ દાંત કચકચાવાની આદતના કારણે કે એસિડ ઇરોઝનના કારણે કે ભાઈ મસાલા બહુ ખાધા છે દાંત ઘસી નાખ્યા છે. હવે આ કન્ડિશનમાં દાંત ઘસાવાના કારણે શું થશે કે અહીંયા ફેસની આજુબાજુ ફોલ્ડ પડવા માંડશે. તો એ જ્યારે તમે સ્માઇલ જુઓ ને તો એવું લાગે કે આ વ્યક્તિ તો મોટી હશે ઉંમરમાં, તો ઘણીવાર હોય એના કરતાં 10 વર્ષ મોટા લાગે, હોય એના કરતાં મોટા લાગે ખાલી ઘસાઈ ગયેલા દાંતના કારણે. તો આ ના ચાલે. આમાં તો આપણી પર્સનાલિટી આખી ઇમ્પ્રૂવ નથી થતી, ઉપરથી બગડે છે. તો આ એક એક્ઝામ્પલ થયું. ઘણાના તમે રાખશી દાંત જોયા હશે, થોડા રોટેટેડ હોય, એટલે કુદરતી રીતે થોડો આડો ઉગેલો હોય અથવા તો સહેજ બહાર ઉગેલો હોય અને છે ને એકદમ જોરદાર પર્સનાલિટી લાગે, એકદમ આમ વધારે પડતો આમ ખુન્નસવાળી પર્સનાલિટી લાગે જ્યારે વ્યક્તિ સ્માઇલ કરે ત્યારે, બોલે ત્યારે, હસે ત્યારે. એકચ્યુઅલમાં એ માણસ એકદમ વિનમ્ર હોય પણ એના દાંતની અરેન્જમેન્ટના કારણે ખાલી અહીંયા 3જા નંબરના દાંત એકદમ આગળ પડતા હોય અને બાકીના દાંત સારા હોય. તો એના ખાલી એ પોઝિશનલ પ્રોબ્લેમના કારણે એનું આખું સ્માઇલ અને પર્સનાલિટી બગડતી હોય. તો અમે આટલું ડીપમાં સ્ટડી કરીએ અને પછી અમે ત્યાંથી એને એડ્રેસ કરીએ એટલે તરત એના પર્સનાલિટી પ્રમાણે અને દાંતનું સ્માઇલ સુપર્બ થવા માંડે. હજુ આવા તો ઘણા એક્ઝામ્પલ છે જે હું તમને આપી શકું. હજુ બીજું શું હોઈ શકે કે જે તમારી સ્માઇલ અને પર્સનાલિટીને થાય? અમે છે ને 4 બેઝિક ટાઈપના પર્સનાલિટી અમે જોતા હોઈએ છીએ. એટલે દાંતના શેપ પ્રમાણે એક તમને કહું તો ઓવલ શેપ હોય. ઓવલ એટલે સરસ મજાના એંગ્યુલર ટાઈપના દાંત, ઓવલ શેપના દાંત હોય. તો સામાન્ય રીતે છે ને એ લોકો મિલેનોટિક પર્સનાલિટીમાં જાય, એટલે કે એની સાયકોલોજી મિલેનોટિકમાં જાય. એટલે એ માણસો છે ને બહુ જ ઓર્ગેનાઇઝડ હોય, પરફેક્શનિસ્ટ હોય અને ઘણા બધા કહેવાય ને કે આર્ટિસ્ટિક ટાઈપના માણસો હોય જ્યારે બી આવા ઓવોઇડ ટાઈપના દાંત એમના હોય ત્યારે. હવે આનાથી રિવર્સ કહું કે ધારો કે તમારા દાંત એવા નથી પણ તમારો સ્વભાવ આવો છે, તો ધારો કે તમે આર્ટિસ્ટિક છો, પરફેક્શનિસ્ટ છો, તમે એકદમ સરસ મજાના મિલેનોટિક પર્સનાલિટીવાળા માણસ છો અને અમે જ્યારે તમારું સ્માઇલ ડિઝાઇન કરીએ ને તો અમે એવો પ્રયત્ન કરીએ કે તમને જરા આવા ઓવોઇડ ટાઈપના દાંત તમને આપીએ તો તમારી પર્સનાલિટીને એકદમ મેચ થાય, તમારા સ્વભાવને મેચ થાય, તો તમારો લોંગ ટર્મમાં છે ને આખું એકદમ
કોઈ કહી જ ન શકે કે આર્ટિફિશિયલ દાંત છે, એટલા મસ્ત તમારું થાય. બીજા પ્રકારની એક પર્સનાલિટી છે જેને ડાયનેમિક પર્સનાલિટી કહેવાય, એટલે કે જેનો નેચર ડાયનેમિક છે. એ લોકો એક્સ્ટ્રોવર્ટેડ હોય, બહુ જ કમ્યુનિકેટિવ હોય, એકદમ ઇમ્પલ્સિવ નેચરવાળા હોય. એમના છે ને દાંત થોડા સેંગ્વિન ટાઈપના હોય, એટલે કે થોડા ટ્રાયંગ્યુલર શેપ હોય. જે એનો દાંતનો શેપ, આઈ એમ ટોકિંગ અબાઉટ ફ્રન્ટ ટીથ, એટલે કે આગળના દાંત થોડા ટ્રાયંગ્યુલર શેપના અમે આપીએ. એટલે જ્યારે તમે અમારી પાસે આવો ને અમે જ્યારે એનાલિસિસ કરતા હોઈએ તો અમે તમારા સ્વભાવ વિશે બી થોડું જાણીએ, તમારા થોડા ક્વેશ્ચન્સ પૂછીએ કે તમે કયા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો. ખાલી એટલા માટે નહીં કે અમારે તમારા વિશે જાણી લેવું હોય, પણ એના પરથી અમને આઈડિયા આવે કે તમને કેવા પ્રકારના દાંત અમે આપીએ અથવા તો સ્માઇલ તમારું ડિઝાઇન કરીએ કે જેથી તમારી પર્સનાલિટીને બેસ્ટ સૂટ થાય. ત્રીજા પ્રકારની એક છે પર્સનાલિટી જેમાં અમે રેક્ટેન્ગ્યુલર દાંત આપીએ, એટલે કે લિટલ બીટ સ્ક્વેરિશ ટાઈપના દાંત આપીએ. આ છે ને જ્યારે એકદમ જોરદાર ડિટર્મિનેશનવાળા માણસો હોય, જેમનો સ્વભાવ એકદમ સાયકોલોજી ડિટર્મિનેશનવાળી હોય, એકદમ ઇન્ટેન્સ હોય, એક્સપ્લોઝિવ નેચર હોય, એકદમ જે પોતાનામાં દ્રઢ નિશ્ચયવાળા હોય, પેશનેટ હોય, એવા લોકોને હંમેશા સ્ક્વેર ટાઈપના શેપના દાંત સારા લાગે. હજુ બીજું કહું કે કોઈનો ફેસ જે છે એ જ કોઈનો સ્ક્વેરિશ ફેસ હોય, જેમ કે અહીંયાના એંગલ જે છે એ એંગ્યુલર ફેસ હોય, તો એવી વ્યક્તિને અમે સ્ક્વેર ટાઈપના દાંત આપવા કોશિશ કરીએ. એટલે આ બધું છે ને એ ધીસ ઇઝ રિલેટેડ વિથ ધી સાયન્સ ઓફ સાયકોલોજી એન્ડ પર્સનાલિટી, અને એની સાથે દાંતનો સંગમ અમે કરાવીએ છીએ. ચોથી પર્સનાલિટી છે કામ નેચર, એટલે કે શાંત સ્વભાવવાળા, મૃદુ સ્વભાવવાળા વ્યક્તિઓ. મોટાભાગના આપણા જેવા કે મૃદુ છે, સારા માણસો, સીધા માણસો, શાંત પ્રકૃતિના માણસો, એવા લોકોને છે ને જે થોડા સ્ક્વેર પણ એંગલવાળા, એટલે કે કર્વેચરવાળા દાંત જે છે એ સારામાં સારા સૂટ થાય, જે અમે યુઝ્યુઅલી ડિઝાઇન કરતા હોઈએ છીએ. ડિપ્લોમેટિક નેચર હોય, આરામથી જરા સ્પિરિચ્યુઅલ ટાઈપનો હોય, મિસ્ટિક નેચર હોય, તો એવા લોકોને અમે એ પ્રમાણેનો દાંત આપીએ. તો મેં કેટલી વસ્તુઓ કીધી કે જો મેલ પર્સન છે, મેલ પર્સનાલિટી છે પણ દાંત ફેમિનાઇન છે તો સારા નથી લાગતા. ફિમેલ પર્સનાલિટી છે પણ દાંત એકદમ મસ્ક્યુલાઇન છે તો બી તમારી પર્સનાલિટી બગડે. જગ્યાઓ છે અને કદાવર શરીર છે, નથી સારા લાગતા. દાંત બધું જ બરાબર છે પણ સ્માઇલ દાંત કરે ત્યારે આગળ લાગે છે તો આ બી નથી સારા લાગતા, પર્સનાલિટી આપણી બગાડે છે. બધું જ સરસ છે, દાંતની અરેન્જમેન્ટ બી સરસ છે, પણ જ્યારે સ્માઇલ કરે ત્યારે બહુ બધા પેઢા દેખાય છે, લીપ ઉપર જતો રહે છે, ઉપરનો હોઠ એકદમ ટૂંકો છે ને બહુ બધા પેઢા દેખાય છે. એટલે જ્યારે હસે ત્યારે પેઢા જ પેઢા દેખાય છે, તો અગેન આપણા પર્સનાલિટીને બગાડે છે. તો આ બધી વસ્તુઓનું સોલ્યુશન છે. અમે 32 પલ્સમાં આ જ વસ્તુને ડિજિટલ સ્માઇલ ડિઝાઇન પ્રોગ્રામ હેઠળ અમે એના એનાલિસિસ કરીએ છીએ 1 to 1. દરેક વ્યક્તિના પોતાનું સ્માઇલ છે, એમના શું એક્સપેક્ટેશન્સ છે એ પ્રમાણે અમે એનું પ્લાનિંગ કરીએ છીએ. એને અમે ટ્રીટમેન્ટ કર્યા પહેલાં જ એમનું સ્માઇલ કેવું લાગશે એ અમે એમને વિઝ્યુઅલાઇઝ કરાવીએ છીએ. યસ, જે ટ્રીટમેન્ટ હજુ થઈ જ નથી પણ થયા પછી કેવા તમે લાગશો, દેખાવે સ્માઇલમાં કેવા લાગશો એ અમે બિફોર ટ્રીટમેન્ટ અમે બતાવીએ છીએ. તો આ એક યુનિક ટેકનોલોજી જે છે જેને અમે કરીએ છીએ, અમારા ત્યાંના સ્પેશિયાલિસ્ટ છે. તમે આજે 32 પલ્સના 4 સેન્ટર છે, નારણપુરા, બોડકદેવ, મોટેરા અને સાઉથ બોપલ. આ સેન્ટર્સમાં તમે મુલાકાત લઈ શકો છો અને તમારા સ્માઇલનું એનાલિસિસ કરાવો. જો તમને આ વિડીયો ગમી હોય તો તમારા મિત્ર વર્તુળમાં, સગા સંબંધીઓમાં, કલીગ્સમાં, ફ્રેન્ડ્સમાં તમે આ વિડીયો શેર કરો. ઘણાને તેમના સ્માઇલ વિશે પૂરતું નોલેજ નથી હોતું, એમના પર્સનાલિટીની પાછળ બહુ પૈસા ખર્ચ્યા હોય છે, બહુ દોડતા હોય, પણ એકચ્યુઅલ જ્યાં આગળ આ પોર્શન છે એ રહી જતો હોય છે. તો આની પાછળ જો તમે થોડું જાણકારી મેળવી લેશો તો આઈ એમ વેરી શ્યોર કે તમે તમારી પર્સનાલિટીને 4 ચાંદ લગાવી દેશો. થેન્ક યુ વેરી મચ.